શું તમે ક્યારે વિચાર્યું છે કે શા માટે આપણા સાધુ સંતો કે બ્રાહ્મણો પોતાના માથા ઉપર ચોટલી રાખે છે? આ ચોટલી, જેને સંસ્કૃતમાં શિખા કહેવામાં આવે છે, એ માત્ર વાળની ગાંઠ નથી, એ આપણા શરીર અને આત્માની ઉર્જાનું કેન્દ્ર છે. આજકાલ લોકો માને છે કે એ તો એક જૂની પરંપરા છે, પણ શું તમે જાણો છો કે ચોટલી રાખવા પાછળ આખું યોગશાસ્ત્ર, આયુર્વેદ અને તંત્ર વિજ્ઞાન છુપાયેલું છે? ચાલો આજે એ રહસ્યને સમજી લઈએ. નમસ્કાર દોસ્તો, મારી ચેનલમાં તમારું સ્વાગત છે. મારી ચેનલમાં નવા છો તો મારી ચેનલને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો. તો ચાલો શરૂ કરીએ આજની વાર્તા. શિખા એટલે શું? સંસ્કૃતમાં શિખા શબ્દનો અર્થ છે શિખર, એટલે કે ટોચ, સૌથી ઊંચો બિંદુ. તે આપણા શરીરના સૌથી મહત્વના ઉર્જા કેન્દ્ર બ્રહ્મરંધ્ર પર હોય છે. પ્રાચીન કાળમાં જ્યારે કોઈ બાળકનું મુંડન સંસ્કાર થતું હતું, ત્યારે માથાની પાછળના ભાગમાં થોડા વાળ છોડી રાખવામાં આવતા, જેને શિખા કહેવામાં આવતું. તે પછી જ્યારે યજ્ઞોપવિત જનોઈ વિધિ થતી, ત્યારે ગુરુ બાળકને શિખા પર ગાંઠ બાંધી આપતા અને વિશેષ મંત્ર બોલાવતા. તે મંત્ર દ્વારા શિખામાં એક દૈવી સંકલ્પ બાંધી દેવામાં આવતો કે હવે આ બાળક બ્રહ્મચર્ય, જ્ઞાન અને સત્યના માર્ગે ચાલશે. યોગશાસ્ત્ર કહે છે કે આપણા શરીરમાં 3 મુખ્ય નાડીઓ છે: ઈડા, પિંગલા અને સુષુમ્ના નાડી. ઈડા ચંદ્ર નાડી છે, પિંગલા સૂર્ય નાડી છે અને સુષુમ્ના મધ્યમાં છે, જે સીધી બ્રહ્મરંધ્ર સુધી જાય છે. આ સુષુમ્ના નાડી જ કુંડલીની શક્તિનો માર્ગ છે. જ્યારે કોઈ યોગી ધ્યાનમાં ઊંડે સુધી જાય છે, ત્યારે આ નાડી સક્રિય બને છે અને એ જ માર્ગે શક્તિ મસ્તિષ્ક સુધી પહોંચવા જાય છે. શિખા એ આ નાડીના મૂળ સ્થાન પર હોય છે, એટલે યોગીઓ એને સુષુમ્નાનું દ્વાર કહે છે. આ સ્થાન ખૂબ જ સંવેદનશીલ છે. શરીરની બધી ઉર્જાઓનું કેન્દ્ર આ જ છે. તેથી આ જગ્યાનું રક્ષણ શિખા દ્વારા થાય છે. શાસ્ત્રોમાં લખ્યું છે કે બ્રહ્મ વિષ્ણુ મહેશત્રયા સંસ્થિતા શિખા, અર્થાત શિખામાં બ્રહ્મા, વિષ્ણુ અને મહેશ ત્રિદેવોનો નિવાસ છે. આયુર્વેદમાં શિખા સ્થાનને મસ્તિષ્ક સ્થાન કહેવાયું છે. આ સ્થાનથી જ આપણા શરીરના નર્વસ સિસ્ટમ અને બ્રેઇનના ભાગો સંચાલિત થાય છે. આયુર્વેદિક કહે છે કે જે વ્યક્તિ આ સ્થાનને હવા, ગરમી કે ઠંડીના સીધા પ્રભાવથી બચાવે છે, તે પોતાના આરોગ્યની અડધી લડાઈ જીતે છે. કારણ કે માથાનો એ ભાગ ખૂબ જ કોમળ પણ અસરકારક છે. તે માટે જ પ્રાચીન સમયમાં લોકો હંમેશા શિખા રાખતા. તે માત્ર ધાર્મિક કારણ નહીં, આરોગ્યનું પણ રહસ્ય હતું. શિખા માત્ર રાખવી નથી, તેને બાંધવાની અને છોડવાની પણ નિયમિત રીત છે. જ્યારે દાન, જપ, હોમ, સંધ્યા અથવા દેવપૂજા જેવી વિધિઓ કરવામાં આવે છે, ત્યારે શિખા બાંધવી જોઈએ. અને જ્યારે સૂવા જઈએ, ભોજન કરીએ કે સ્ત્રી સંગમાં રહીએ, ત્યારે શિખા ખોલી દેવી જોઈએ. કારણ કે શિખા બાંધવાથી મગજની ઉર્જા એકાગ્ર રહે છે અને ખોલવાથી તે આરામ પામે છે. શિખા બાંધવાનો પણ મંત્ર છે: ઓમ કેશવાય નમઃ શિખા બંધનામિ બ્રહ્મરંધ્રે. અર્થાત, હે કેશવ, હું મારા બ્રહ્મરંધ્રનું રક્ષણ કરવા માટે શિખા બાંધું છું. આજના સમયમાં ચોટલી રાખવાની પરંપરા ધીરે ધીરે લુપ્ત થઈ રહી છે, પણ એનો અર્થ એ નથી કે એની કિંમત ખૂટી ગઈ છે. યોગી હોય કે ધ્યાનકારક, જે મન અને પ્રાણને નિયંત્રિત કરવા ઈચ્છે છે, તેમને શિખાનું સ્થાન સમજવું જ જોઈએ. આ માત્ર વાળની ચોટી નહીં, પણ ઉર્જાનું રક્ષણ સ્થાન છે. એક નાનકડી ગાંઠમાં એક અદૃશ્ય વિશ્વ છુપાયેલું છે, જ્ઞાનનું, સાધનાનું અને સંકલ્પનું. તેથી આવતી વાર તમે કોઈ સાધુને ચોટલી સાથે જુઓ, ત્યારે તે માત્ર પરંપરા નથી, તે એક જીવંત વિજ્ઞાન છે. અને જો તમે પણ ધ્યાન કે પ્રાણાયામ કરો છો, તો આ સ્થાનને હંમેશા સુરક્ષિત રાખો. શિખા એ બ્રહ્મરંધ્રનું રક્ષણ છે, અને બ્રહ્મરંધ્ર એ છે જ્યાંથી આત્મા બ્રહ્મ સાથે એકરૂપ થાય છે. જો તમને આ પ્રાચીન જ્ઞાન રસપ્રદ લાગ્યું હોય, તો સ્ટોરી વિથ રજનીકાંત ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં.
કારણ કે અહીં દરેક વાર્તા તમને જાણવા લાયક અને પ્રેરણાત્મક સાંભળવા મળશે. આ વિડીયો તમને ગમ્યો હોય તો મારી ચેનલને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો.